મિત્રો આજની ટ્રીકની અંદર આપણે આલ્ફાબેટ છે તે આલ્ફાબેટના ઓપોઝિટ લેટર કેમ યાદ રાખવા એની આપણે ચર્ચા કરવાની છે। જો મિત્રો એનો ઓપોઝિટ લેટર Z થાય એને આપણે યાદ રાખશું ઝપ અથવા તો ઝગ, B નો ઓપોઝિટ લેટર Y થાય એને આપણે યાદ રાખીશું મિત્રો બાય અથવા તો બોય, C નો ઓપોઝિટ લેટર મિત્રો X થાય એને આપણે યાદ રાખીશું કોએક્સેલ અથવા તો ખાંસીની દવા છે કોરેક્સ, D નો ઓપોઝિટ લેટર મિત્રો દૂધ વાલા, બરાબર છે। ઈ નો ઓપોઝિટ લેટર V થાય એને આપણે યાદ રાખીશું મિત્રો લવ, પણ લવ મિત્રો કરાય નહીં, 2 વીઘાના ઘઉં કરાય, પણ અહીંયા ટ્રીક ની અંદર યાદ રાખજો કે O નો ઓપોઝિટ લેટર L થાય, ઈ નો ઓપોઝિટ લેટર V થાય, F નો ઓપોઝિટ લેટર મિત્રો U થાય એને આપણે યાદ રાખશું ફન, ઘણા બધા આપણે ફાલતુ કામ કરતા હોય છે ઈ અથવા તો ફાધર અને અંકલ, G નો ઓપોઝિટ લેટર T થાય એને આપણે યાદ રાખશું ગવર્નમેન્ટ ટીચર અથવા તો GT, H નો ઓપોઝિટ લેટર મિત્રો S થાય એને આપણે યાદ રાખીશું હાઈસ્કૂલ અથવા તો હની સિંહ અથવા તો હરભજન સિંહ, બરાબર। I નો ઓપોઝિટ લેટર R થાય એને આપણે યાદ રાખીશું ઇન્ડિયન રેલવે અથવા તો આયરન અથવા તો NIR, બરાબર છે। J નો ઓપોઝિટ લેટર મિત્રો જંગલ ક્વીન, K નો ઓપોઝિટ લેટર P થાય, PK નામનું જે મૂવીઝ આવેલું હતું એના ઉપરથી તમે મિત્રો આરામથી યાદ રાખી શકો। L નો ઓપોઝિટ લેટર મિત્રો O થાય, હમણાં જ આપણે ચર્ચા કરી હતી લવ ન કરાય 2 વીઘાના ઘઉં કરાય। M નો ઓપોઝિટ લેટર મિત્રો N થાય એને આપણે યાદ રાખીશું મકાન નંબર અથવા તો મોબાઈલ નંબર, અને એક આ ઝીણી નાની એવી શોર્ટકટ છે યાદ રાખી લીજો મિત્રો શોર્ટ G, બરાબર। H નો ઓપોઝિટ લેટર S, R નો ઓપોઝિટ લેટર I અને G નો ઓપોઝિટ લેટર T। તો મિત્રો આ ટ્રીક તમને કેવી લાગી જરૂરથી તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, અને તમારા મિત્રોને પણ આ ટ્રીક છે મિત્રો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।